તકલીફ સાહેબ પલાસવાડાના એક નાગરિક તરીકે મારા ગામની અંદર જે ફાટક ગયેલી છે રેલવે, અને આ જે ધૂળ ઉડે છે એટલે દરેકને તકલીફ છે, આવતા જતાં દરેક રાહતદારીને તકલીફ છે, પછી ગામના લોકોને તકલીફ છે. તો વહેલી તકે આ મંજૂરી મળે અને વહેલી તકે ફાટક ખુલ્લી કરે. ફાટક ખુલ્લી ના કરે તો વહેલી તકે એનું કામ પૂરું કરે એવી અમારે માગણી છે. રોડ બનાવ્યો છે ખરો? રોડ બનાવ્યો છે સાહેબ, પણ હવે રોડ તો હવે નજર સામે જ તમને દેખાય છે, ધૂળ ઉડે છે એવું. એકલા ડ્રસ્ટ જ નાખેલા છે, કોરી કપચીનો ડ્રસ્ટ નાખેલો છે ને એકલો ધૂળ ઉડ્યા કરે છે. અમે વારે ઘડીએ રજૂઆત કરી છતાંય ધૂળ તો ઉડે જ છે, પણ એ લોકો પાણીનો કોઈ છંટકાવ નહીં ઉપર. અને મને તો એવું લાગે છે ત્યાં સુધી તો સાહેબ હલકી કક્ષાનું કામગીરી થતી હોય એવું લાગે છે. અમારી માંગ એવી સાહેબ કે આ ફાટક વહેલી તકે બની જાય તો અમે અમારા ગામને કોઈ પ્રશ્ન ના રહે પહેલી વાર, અને રાહતદારી તરીકે કોઈ પણ આવતા જતાં બધાને તકલીફ ના રહે. આપણે તકલીફો એવી છે કે આ રોડ પર જે એકલી પેલા ગ્રેવલ એકલા નાખી દીધા છે એના કારણે ધૂળની ડમરીઓ ને એ બધું ઉડે છે. એના કારણે એટલી હાલાકી પડે છે કે એક્સિડન્ટ બી થાય છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. અને એના કારણે આ બાજુ ભીલાપુર સુધીની લાઈનો છે અને આ બાજુ પલાસવાડા હનુમાનજી લગીનની લાઈનો છે, અને એના કારણે કકળાટો ઊભા થાય છે અને ધૂળ બહુ જ ઉડે છે અને પ્રદૂષણ જેવું લાગે છે. તો ખરેખર સત્વરે રોડ બનાવવો પડે એમ છે, અને રોડ ઉબડ ખાબડ છે તો એના કારણે એક્સિડન્ટ થાય. જો આ ગાડી પણ ફસાઈ જો હમણાં, એટલે આવી પરિસ્થિતિઓ થાય છે. આવ પાછળ લાન લાગી ગઈ તો એના કારણે એક્સિડન્ટનો ભો થાય છે અને કકરાટો પેદા થાય છે. મારી માંગ એ છે કે સત્વરે રોડ વહેલી તકે બનવો જોઈએ, અને ફાટક બી મોટી કરી છે પણ રોડ નથી બન્યો તો શું થશે? મુશ્કેલી મોટામાં મોટી એ છે. ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.